ભારતમાં દર વર્ષે 1 જુલાઈએ નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ડોક્ટરના સમર્પણ, સેવા અને તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાનની કદર કરવા માટે સમર્પિત છે. ડોક્ટર્સ દિવસની ઉજવણી ડોક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં ઉજવાય છે. તેઓ એક પ્રખ્યાત ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ અને મૃત્યુ બંને 1 જુલાઈએ જ થયા હતા અને તેમના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આજના દિવસે દેશમાં અનેક રાજ્યોમાં અને મેડિકલ કોલેજોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ એવા તબીબની કે જેમણે પોતાની સરકારી નોકરી છોડી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યા છે. લોકો સરકારી નોકરી મેળવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ આ તબીબે સરકારી નોકરી હોવા છતાંય સરકારી નોકરી છોડી આજે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને હાલની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ડૉક્ટર કૃણાલ ચાપાનેરીની ફરજ નિભાવી ગરીબ લોકોનું નિદાન કરી રહ્યા છે. મૂળ વલસાડના ડૉક્ટર કૃણાલે આણંદના કરમસદમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે 1 વર્ષ પુણે અને 1.5 વર્ષ દિલ્હીમાં ફરજ નિભાવી હતી. વર્ષ 2017માં તેમને સરકારી ક્લાસ 1 તબીબ ઓર્થોપેડિક સર્જન તરીકે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે જોડાયા હતા. 5 વર્ષની સરકારી નોકરીમાં સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ અને નિરાધાર લોકોના અનેક જટિલ ઓપરેશન કરીને ચાલતા કર્યા છે. જોકે વર્ષ 2022માં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ચલાવવા માટે આપવામાં આવી હતી. ત્યારબાદ અહીંયા ફરજ નિભાવતા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અન્ય જિલ્લાઓમાં અથવા PHC સેન્ટરમાં બદલી કરવામાં આવી હતી. પરંતુ ડૉક્ટર કૃણાલ ચાપાનેરીએ આ અંગે વિચારી ગરીબ લોકોની સેવા માટે સરકારી નોકરી છોડવાનો નિર્ણય લઈને ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈને આજે પણ એ જ રીતે અહીંયા આવતા દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ અંગે ડૉક્ટર કૃણાલ ચાપાનેરી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલાકી દરેક ડૉક્ટર્સ માટે રોજ ડૉક્ટર્સ ડે હોય છે. ગરીબ દર્દીઓની સેવા દરેક તબીબોનો મુખ્ય ઉદ્દેશ્ય હોવો જોઈએ. અહીંયા સિવિલમાં પોસ્ટિંગ બાદ અહીંયા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની વ્યથા જોઈ સરકારી નોકરી છોડી અહીંયા સેવા આપવાનો નિર્ણય લીધો હતો. ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આવ્યા બાદ અનેક દર્દીઓ માટે એક આશાનું કિરણ બની છે. અહીંયા અમારે જે કંઈક વસ્તુઓ, દવાઓ જોઈએ તે તાત્કાલિક મળી રહે છે, જેથી સારવાર કરવામાં આસાની રહે છે. તેમના જીવનનો એક જ સિદ્ધાંત છે કે ક્વેર રિયલી ટ્રીટ મસ્ટલી બટ કોન્સોલ ઓલવેઝ. આજના ડૉક્ટર્સ ડે નિમિત્તે તેમણે તમામ ડૉક્ટરોને શુભેચ્છાઓ પાઠવી હતી. ફર્સ્ટ જુલાઈ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે હું મારા દરેક ડોક્ટર મિત્રોને શુભેચ્છા પાઠવું છું. હાલાકી એક ડોક્ટર માટે દરેક જ દિવસ, પ્રત્યેક દિવસ ડોક્ટર્સ ડે જ હોય છે. સાહેબ, તમે સરકારી તબીબ તરીકે અને સિવિલ હોસ્પિટલની અંદર હતા. લોકો સરકારી નોકરી મેળવવા માટે ધંધો કરતા. તમે જ્યારે સિવિલની જોબ છોડીને આજે આ સંસ્થાની અંદર સેવા આપી રહ્યા છો, શું કહેશો સર એની માટે? પહેલા હું ગવર્મેન્ટમાં ક્લાસ 1 ઓર્થોપેડિક સર્જન તરીકે હતો, તબીબી સેવાઓ અંતર્ગત. ભરૂચમાં સ્થાયી થયા પછી અને જે પ્રકારે ટ્રીટમેન્ટ આપણે કરી એ પછી મને લાગ્યું કે આપણે આજ જે સમાજનો આ જે તબકો જે ખરો, ખાસ કરીને ગરીબ દર્દી, કે આજકાલ મેડિકલ ટ્રીટમેન્ટ આટલી મોંઘી થઈ ગઈ છે અને જો તેમાં ખાસું બધું પૈસા એ ખર્ચાઈ જતા હોય છે ટ્રીટમેન્ટ પાછળ. પરંતુ હું મેક્સિમમ મારો પ્રયત્ન કરું છું અને મારા સાથી મિત્રો, મારી ટીમ આખી પ્રયત્ન કરે છે. મારી સંસ્થા કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ પણ આ પ્રયત્ન કરે છે કે વિનામૂલ્યે, નિઃશુલ્ક દરેક પ્રકારની ટ્રીટમેન્ટ થાય અને મારો ઉદ્દેશ્ય પણ તે જ છે. પહેલા ગવર્મેન્ટમાં હતો ત્યારે પણ અને હાલ સંસ્થામાં છું તો પણ. આજના દિવસે સર કોઈ મેસેજ તમારા મારા દરેક ડોક્ટર મિત્રોને એ જ કહીશ કે ક્યોર રેરલી, treat mostly but console always.